ધૂળ પડી તમારા નેતાગીરી થી તો એમને હારા. કપાતર જન્મે એના કરતા વાંજિયા પણ વધુ સારું. ઉત્તમ સોલંકી આવવા જોઈએ, હીરાભાઈ સોલંકી આવવા જોઈએ, કુંવરજીભાઈ બાવળિયા આવવા જોઈએ, પુંજાભાઈ વંશ ભલે કોંગ્રેસના છે પણ પુંજાભાઈ વંશ એને આવવું જોઈએ, વિમાલ ચુડાસમાએ આવવું જોઈએ, રાજેશ ચુડાસમાએ આવવું જોઈએ. માણસ ઓફ થઈ જાય પછી એની નનામીને ટેકો આપવા પડાપડી કરે એકબીજા. બિલકુલ. ઘડી 2 મિનિટ થાય તો બીજો આવી જાય, 3જી મિનિટ થાય ત્રીજો. આનાથી પણ થોડોક ટેકો જીવતો અત્યારે આપ્યો તો આ એને નનામી ન બાંધવી પડી હોત. હું કોઈ એક સમાજ નથી, હું તો અમારા પ્રદેશ, તો ધૂળ પડી તો અમારે આવતો નહીં કોઈ દી. હાલો, કોળી સમાજમાં છે ને એક કરમસિંહ મકવાણા થઈ ગયા નેતા, સોલંકી ચોટીલા પંથ, ધાંગધ્રા ચોટીલા ઈ બાજુ કરમસિંહભાઈ મકવાણા, બહુ મોટું નામ. જે રીતે અત્યારે પાટીદાર સમાજમાં લાલજીભાઈ પટેલ જે છે બિલકુલ સમાજને સમર્પિત, કુંવરજીભાઈ નેતા થઈ ગયા, સમાજના ખંભે બેન થયા કે ન થયા મને કયો. આવતીકાલે જે વિછિયા ખાતે કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 લાખ જેટલા લોકોની મેદની છે તે એકઠી થવાની છે. શું સર તેની રાજકીય અસર થશે કે શું કહેશો આ જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યાં? આપણી બરદાને એક કરુણાંતિકા છે કે કોઈ પણ ઘટનાના રાજકીય પરિપ્રેક્ષમાં જ એનું વિશ્લેષણ થાય, એનું પરિણામે આવે અને એ તરફ જ બધી વાતચીત થાય. ખરેખર જે મૂળ પ્રશ્નો છે એ હલ નથી થતા. જસદણ વિછિયાનો અત્યારે જે સંમેલન આવતીકાલે મળવાનું છે, સંમેલનનું હાર્દ બિંદુ, કેન્દ્ર બિંદુ શું છે? ઘનશ્યામ રાજપરાના એની જે હત્યા થઈ એના પરિજનોને લાભ એટલે કે ન્યાય મળવો જોઈએ. આ એક વાત છે, એનાથી વિશેષ કાંઈ નહીં. ઓકે. તેમ છતાંય તમે જુઓ કેવું ડખે ચડી ગયું. ભારતીય જનતા પાર્ટીના જે કોળી સમાજના નેતાઓ છે ઈ વળી આમાં આવવાના નથી. કોંગ્રેસના છે ઈ પણ અમુક લોકો નથી આવવાના. શું કામ? તો આયોજન કરનારા જે છે એ 2 કોળી સમાજના નેતા છે પણ ઈ આમ આદમી પાર્ટીના છે. બોલો. એકનું નામ છે ઉમેશભાઈ મકવાણા, ઈ બોટાદના છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. બીજાનું નામ છે રાજુભાઈ સોલંકી, એ આમ માંધાતા ગ્રુપ ભાવનગરના નેતા છે પણ જીતુભાઈ વાઘાણી સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. હવે આમ આદમી પાર્ટીની એની ઉપર છાપ શું બેસી ગઈ કે ઈ કોળી સમાજના નેતા મટી ગયા ને પક્ષના થઈ ગયા, એના જેવું છે. નહીં તો આવતીકાલનું જે સંમેલન છે તો કોળી સમાજનું, તો પરસોત્તમ સોલંકી આવવા જોઈએ, હીરાભાઈ સોલંકી આવવા જોઈએ, કુંવરજીભાઈ બાવળિયા આવવા જોઈએ, પુંજાભાઈ વંશ ભલે કોંગ્રેસના છે પણ પુંજાભાઈ વંશ એને આવવું જોઈએ, વિમાલ ચુડાસમાએ આવવું જોઈએ, રાજેશ ચુડાસમાએ આવવું જોઈએ, શામજીભાઈ ચૌહાણે આવવું જોઈએ. એનું કોઈનું નેઠું નથી. સવાલ આમાં શું છે ભરતદાન, આ તમામ સમાજને લાગુ પડે. હા, કોળી સમાજને નહીં, તમામ સમાજને લાગુ પડે. તમને કહું છું, બધે બધું આખે આખું જે છે ને કોળું શાકમાં જાય છે. એટલે સમાજના નામે ભેગા થાવ છો તો સમાજ પેલી વાત તો ઈ કે કોઈ દિવસ પ્રશ્ન નથી કરતા મંચ ઉપર બિરાજનારા ને કે ભાઈ હો વાતની એક વાત, આપણો વાત છે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય અપાવવાની. ઓકે, એટલા માટે તમે સંમેલન બોલાવ્યું છે ને એટલે જ અમે આવીએ છીએ. તમારી છબી ચમકાવવા આવતા નથી. એટલે કે મંચ ઉપર જે હાજર હોય ઈ લોકોની છબી ચમકાવવા અમે આવતા નથી. તો સૌથી પહેલી વાત કરો, અહીંયા ભાષણ કુષણ કરી કુંવરજીભાઈ ને ગાળું દો, ભારતીય જનતા પાર્ટીને ગાળું દો, એ બધું ઠીક. ગાળ દેવાથી ન્યાય મળતી હોય તો હાલો એક કામ, ગાળોત્સવ રાખી લઈએ આખો કાલે, હોળી પહેલા બધા મંડીએ ગાળું દેવા એક હારે તમે ફાવે એવી, અને જો ન્યાય મળી જતો તો વાંધો નથી. એટલે એનાથી ગાળ દેવી, આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા, કુંવરજીભાઈ થી માંડીને ભાજપને કોસવો, એ બધું કરવાથી પણ જો મળી જતું હોય તો 100% આપણે એ કરવું જ છે. પણ ન્યાય કેમ મળશે મને તમે કયો? ન્યાય એટલે તમારે જોઈએ છે શું કે ભાઈ આના જે હત્યારા છે એને ધડારૂપ સજા મળી નથી, રાઈટ? અને આનો જે પરિવાર છે એટલે ઘનશ્યામભાઈ રાજપરા જે શહીદ થઈ ગયા એનો જે પરિવાર છે જેની હત્યા થઈ, એનો ઈ પરિવારજનોને કાંઈ પણ પ્રકારનું વળતર જે સામાજિક કે સરકારી કાંઈ મળ્યું નથી. તો આ ગુજરાત રાજ્યમાં રહેવું ઈ અપરાધ છે, અન્યાય સામે અવાજ ઉઠાવવો ઈ અપરાધ છે,
અમારું નબળાઈ પણ અમારા ઘરનો રણી ધણી ઓફ થઈ જાય ને અમે રજળી પડીએ તો રજળી પડવું ઈ પણ અપરાધ છે. આમાં છે હું ઈ તો કયો. તો કોળી સમાજે આવતીકાલે જે ભેગો થવાનો છે, હું તો કહું દરેક સમાજે પેલા છે ને મંચ ઉપર જેટલા લોકોને કહ્યું કોઈ દીપ પ્રાગટ્ય નહીં, કોઈ સાલ ઓઢાડવાની નહીં, કોઈ હાર તોરા કરવાના નહીં, કોઈએ કઈ ફાકા ફોદારી નહીં કરવાની. એટલે આ કઈ લગ્નના માંડવા છે? તે વેવાય વેલાની જેમ એકબીજાને મળો ને દીપ પ્રાગટ્ય કરો ને ફલાણું ઈ શેનું? પણ તમે આ સરહદ ઉપર બાંધવા ભેગા થયા છો, ન્યાય મેળવવા ભેગા થયા છો. આપણા ઘરમાં આગ લાગે તો આપણે ફાયર બ્રિગેડ ને એમ કંકુની થાળી લઈને એમ કહીએ પેલા જમણો પગ મૂકજો પછી ડાબો પગ, એવું હોય કોઈ દી? એટલે ભાઈ ઠારો કોઈ હિસાબે, જ્યાંથી ઉપરથી ખાબકવું તો ખાબકો, પણ ઠારો એમ હોય ને. એમાં તમારે આગ લાગી છે કોળી સમાજમાં, તમારા દીકરાની હત્યા થઈ છે અને હત્યારાઓની ઉપર સરકારના 4 હાથ હોવાનું કહેવાય છે. આ આક્ષેપ છે, રાઈટ? તો બીજી કોઈ વાત કરવાની જરૂર નથી. છગનભાઈ બોલે, મગનભાઈ બોલે, પછી તાળીઓના ગડગડાટ, વળી ફલાણાભાઈ બોલે ઈ તાળીઓના ગડગડાટ, ઢીકણાભાઈ બોલે ઈ તાળીઓના ગડગડાટ. એટલે ભાઈ શું કામ તમે તાળીઓ વગાડવા ભેગા થયા છો? ખરેખર તો સમાજે એમ કેવું જોઈએ કે આ સંમેલન ઈ પ્રકારનું છે કે એમાં અમને અન્નો કોળીઓ ગળે ઉતરે એમ નથી. એટલે જમવા બમવાનું ઘેર ગયું, 2 કલાકનો કાર્યક્રમ છે. 2 કલાક જે છે તમારે જે ભાષણ કરશું તમે શું કરવાનું છે અમને કહી દો સમાજના નામે, એટલે અમે અહીંથી ઘર ભેગા થઈએ. તમારી અમે ટેકો છે, કઈ વાંધો નથી. પણ આ બધું શું છે? ડોમ ને મંચ ને સોફા ને ગાડી ને મંચ ને ફલાણું ને હાર ને તેરા, હાર તોરા ને સાલ ને ત્રિકમ ને દીપ પ્રાગટ્ય ને બધું શું છે? એ તો કોઈ સારા ફંક્શન માં ભેગા થયા હોય તો છે. આ તો ખરખરો છે, એક જાતનો ખરખરો છે આમ જુઓ તો. સામાજિક ન્યાયમાં શું હોય? સૌથી પેલું માણસને જરૂર શું હોય? એના ઘરનો જે મોભી ઓફ થઈ ગયો છે તેને બિચારાને આર્થિક જ મુશ્કેલી હોય તો પેલા એના ખાતામાં 5-50 લાખ રૂપિયા મૂકી દો કે જે કઈ સારી રકમ હોય. એટલે પેલી વાત તો એ કે બિચારા હવે કમસે કમ એના છોકરા છે એને ઉછેરીને મોટા કરી દો. પછી શિક્ષણની જવાબદારી લઈ લ્યો. એ નાના છોકરાઓને ભણવા વાળા કે ભાઈ મારી નિહાળમાં ભણજો, જિંદગી આખી કઈ વાંધો નહીં, પૈસા હું નહીં લઉં. કેટલાયને નિહાળું હોય છે, ન હોય તો છેડા અડાડીને લઈ શકાય એમ છે. ઓકે, દીકરી હોય તો જવાબદારી લઈ ગયો. દીકરી જયારે પરણવા જેવડી થાય તો અમે કરિયાવરથી માંડીને બધી વ્યવસ્થા કરી દઉં. વાત થઈ ગઈ પૂરી. આ મળી ગયો ન્યાય. આને કહેવાય સામાજિક ન્યાય. પછી આટલું જાહેરાત કર્યા પછી કહું છું, પછી કહેવાય કે આ અમારી ફરજ અમે પૂરી કરીએ છીએ. પહેલી વાત તો ઈ, કારણ કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. હંમેશા સહકાર કે યોગદાન જે છે પેલા પોતાનાથી શરૂ થવું જોઈએ. અને પછી કહેવાય કે હવે અમે જે સંમેલન બોલાવ્યું શું છે કે સરકારે આપણી ઉપર સિતમ ગુજાર્યો છે. આપણે કોળી સમાજના નેતા હોવા છતાં આ લોકોએ આપણને ન્યાય નથી આપ્યો. એટલે હવે આપણે નિર્ણય કરીએ શું કરવું. તો શું કરાય? ગાળાગાળી રાડારાડી કરવાથી તો કઈ મળવાનું નથી. તો શું કરાય? તમે આને હાઈકોર્ટમાં જાવ, બાકાયદા કાયદેસરની અરજી કરો, FIR એની નકલ. કારણ કે આ અહીંયા જે FRI થઈ છે, શું થયું? ઘનશ્યામ રાજપરા 4-5 વર્ષથી ખનીજ માફિયાઓ સામે અને અપરાધી તત્વો સામે લડતા હતા, ઝઝુમતા હતા. એને કેટલાય લોકોએ ધમકી આપી હતી, કેટલાય લોકોએ એને દારો દીધો, કેટલાય પ્રેશરમાં નાખવાની કોશિશ કરી, કેટલાય હુમલાની કોશિશ કરી, વગેરે વગેરે. એ ઘનશ્યામભાઈ રાજપરાએ અનેક વખત કહું છું પોલીસ થી માંડીને મામલતદાર સુધીના અરજી કરેલી છે લેખિતમાં, મારા જીવને જોખમ છે. જો તમે તે દિવસે ટેકો કદાચ આપ્યો હોત કે તમે, એટલે કે આ બધા જેટલા લોકો અત્યારે આયોજન કરે છે એને પોતાના લેટર હેડ ઉપર એવી એક ચેતવણી બધા પ્રેસમાં મોકલી હોત કે ભાઈ ઘનશ્યામભાઈ રાજપરા નામના અમારા સમાજનો એક નેતા કે યુવા નેતા જે છે એ ખનીજ માફિયાઓથી માંડીને અપરાધી તત્વો સામે લડી રહ્યો છે, એને ધાક ધમકી મળી રહી છે, એના પરિવારનું જીવન જોખમમાં છે, એની પોતાની ઉપર હુમલો થાય એવી સંભાવના છે. એટલે અમારા સંજ્ઞાનમાં એ વાત આવી છે. એટલે અમે આજે આ અમારા સમાજના નામે સત્તાવાર રીતે એક જાહેર એલર્ટ કરીએ છીએ કે જો આ વ્યક્તિને સરકારી સુરક્ષા આપવામાં નહીં આવે તો એની ઉપર કાંઈ પણ અજુગતું બને એવી શંકા છે. અને જો એવું થશે તો તમામ જવાબદારી સરકારની ગણાશે. આવું કર્યું હોત તો સંભવ છે કે અત્યારે આ દાડા જોવાના વારા આવ્યા ન હોત. આપણે ત્યાં ભરતદાન કેવું છે, માણસ ઓફ થઈ જાય પછી એની નનામીને ટેકો આપવા પડાપડી કરે એકબીજા. બિલકુલ. ઘડી 2 મિનિટ થાય તો બીજો આવી જાય, 3જી મિનિટ થાય ત્રીજો. આનાથી પણ થોડોક ટેકો જીવતો અત્યારે આપ્યો તો આ એને નનામી ન બાંધવી પડી હોત. બિલકુલ બિલકુલ.
વાત આપણી ઈ છે. આ તમારે ખંભે બંદૂક મૂકીને બધા નેતા, કુંવરજીભાઈ નેતા થઈ ગયા, સમાજના ખંભે બેન થયા કે ન થયા, મને કયો. બિલકુલ. કુંવરજીભાઈ બાવળિયા, પૂંજા વંશ, પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, વિમલભાઈ ચુડાસમા, રાજેશ ચુડાસમા, શામજી ચૌહાણ, ઉમેશ મકવાણા, રાજુ સોલંકી, કોનું નામ લો, બધાય કોના શું કે સમાજના નેતા. તો તમે બધાય નેતાને હું ધોઈ પીવા, આ અમારો છોકરો તો મરી ગયો, અને તમે બધાય તો છુઓ ટેસડા કરો છો. તમને શોક ન થાય, તમને શરમ ના આવે કે આલો આપણે આટલા મોટા નેતાઓ છીએ છતાંય આપણા દીકરાની હત્યા થઈ ગઈ અને આપણે બધા ફીફા ખાંડતા ફરીએ તો ધૂળ પડી. સમાજે કેવું જોઈએ કે ભાઈ તમે અમારા નામે ચરી ખાવ છો અને આ સ્થિતિનું નિર્માણ થયું, અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી, મંચ ઉપરથી ફાકા ફોદારી બંધ કરી દો. અને કુંવરજીભાઈને ગાળું દો, ભાજપ ગાળું દો, એનાથી શું થવાનું મને કયો. તમે મોટા નેતા થવાના, કોણ મંચ ઉપર જે બેસે ને ઈ. હવે ઈ મોટા નેતા જાહેર થવાના, પણ એનાથી ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું શું, ઈ તો કયો. એટલે જ્યાં સુધી તમારી કોળી સમાજમાં છે ને એક કરમસિંહ મકવાણા થઈ ગયા નેતા, સોલંકી ચોટીલા પંથક, ધાંગધ્રા ચોટીલા ઈ બાજુ કરમસિંહભાઈ મકવાણા, બહુ મોટું નામ. જે રીતે અત્યારે પાટીદાર સમાજમાં લાલજીભાઈ પટેલ જે છે, બિલકુલ સમાજને સમર્પિત, કોઈ પક્ષાપક્ષી નહીં, એને ઓફર નહીં આવ્યો, દુનિયા નહીં આવ્યું. હાર્દિક પટેલ જેમ લપસી ન ગયા, અલ્પેશભાઈ જેમ લપસી ન ગયા, એને પકડી રાખ્યું પાટીદાર પાટીદાર પાટીદાર. ધેટ્સ ઓલ. એક મુદ્દાનો કાર્યક્રમ, પાટીદાર સમાજને કઈ થવું ન જોઈએ, કઈ થાય તો હું લડી લઈશ. કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મરદના પેટનું કામ કહેવાય. એવા સમાજના કરમસિંહભાઈ મકવાણા પણ થઈ ગયા. એવા કોઈ નેતા છે અત્યારે? તમે ભાજપ, તમે નેતા છો, કોળી સમાજના છો, હવે શપથ લઈ લીધા પછી શું કે છે તમે જુઓ કે હું કોઈ એક સમાજ નથી, હું તો અમારા પ્રદેશ. તો ધૂળ પડી તો અમારે ત્યાં આવતો નહીં કોઈ દી. હાલો, તો તમે અમારે ત્યાં આવો ત્યારે એમ કેમ કહો છો હું કોળી સમાજ નો છું? બિલકુલ. અને સરકારમાં જાવ ત્યારે હું તો તમારે કોઈ, હું તો 18 વર્ષનો છું. એટલે આવા દોધારિયા લોકો જે છે એને તમારા ખંભે બેહીને બંદૂક ફોડવા દેવામાં આપણો મેસેજ એટલો છે કોળી સમાજને કે તમને ભવિષ્યમાં કોઈ ઘનશ્યામભાઈ રાજપરા ન થાય એવી શપથ લે, એને જ મંચ ઉપર બેહવા દો. બાકી કહી દો ભાઈ સાહેબ હાવ રાખો, અમારે તમારું કાંઈ સાંભળવું નથી. તમે બધા અમારા ખભે બંદૂક મૂકી મૂકીને ગાંધીનગર પહોંચી જાવ છો ને પછી કોઈના નથી થતા સિવાય તમારા પોતાના. તો અમે તમારા આવા પગથિયા બનવા નથી માંગતા. બિલકુલ. અમારા સભ્યો બધા પાળિયા થઈ જાય, તમે એ પાળિયા ઉપર પગ મૂકીને ઠેઠ ગર્ભગૃહ સુધી પૂગી જાઓ, એ ધંધો હવે અમારે નથી કરવો. આ તમામ સમાજે સમજવાની જરૂર છે. હું ખુદ કાલે સવારે બ્રહ્મ સમાજનો નેતા થઈને ફરું તો મારા બ્રહ્મ સમાજે પણ મને કેવું જોઈએ તમારું યોગદાન શું છે પેલા કયો. બિલકુલ. તમે સમાજને કોઈ હિસાબે ઉપયોગી થયા છો તો તમે સમાજના નામે ચરી ખાઓ. બાકી તમને 5 જણા ઓળખવા માંડ્યા એટલે તમે નેતા ન થઈ જાઓ. અને તમારી જાણ ખાતર સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. બિલકુલ. હું તો એટલું કઉ છું કે તમારો અત્યારે કોળી સમાજ છે, ગઈકાલે પાટીદાર પાયલ કાંડમાં પાટીદાર હતો, આની પેલા અલગ દલિત સમાજ હતા ઉનામાં, એને નુકસાન થયું ત્યારે દલિત સમાજ ભેગા થયા હતા. જે રીતે જિગ્નેશ મેવાણી દલિત સમાજ માટે જજુમે છે એના જીવના જોખમે, એવી રીતે જો કોઈ લડવા તૈયાર હોય તો એને સમાજનો નેતા ગણવામાં વાંધો નથી. આવી જીગર જયારે હશે ત્યારે કોઈ આપણને ઉલ્લુ નહીં બનાવે. બાકી આપણે તાળીઓ પાડતા રહેશું, નેતાઓ આગળ વધતા રહેશે. જી ભરતભાઈ. સર, કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ મહાસંમેલનો આપણે જોતા હોય છે, તેમાંથી કોઈ પણ નેતાનો જન્મ થતો હોય છે. સાહેબ પાટીદાર આંદોલન, એમાંથી હાર્દિક પટેલની વાત હોય કે અલ્પેશ ઠાકોરની વાત હોય, પરંતુ સર એ જ જયારે સમાજના પેલાથી નેતા બની જતા હોય છે ને બાદમાં સમાજને ભૂલી જતા હોય છે. એ વાત તો હમણાં જ મેં તમને ભરતદાન કરી. અત્યાર સુધી તો સિલસિલો બધો એવો જ આવ્યો કે આમ જ થયું. સમાજના નામે જેટલા આગળ આવ્યા પછી કોઈ દી કોઈએ સમાજની કઈ વાત કરી નહીં. અશોક ભટ્ટ જીવતા ભારતીય જનતા પાર્ટીના ખડિયાના ધારાસભ્ય અમદાવાદ, એને પણ જે તે સમયે બ્રહ્મ સમાજની બહુ મોટી વાત કરી, જે અત્યારે એના દીકરા પણ કહી રહ્યા છે. પણ હરામ બરોબર છે, બ્રહ્મ સમાજના નામે એને જે વાત કરી હતી પછી કોઈ ખપ લાગ્યા હોય તો. કારણ કે આ ચૂંટાવા પૂરતી જ વાત હોય છે. ત્યાંથી માંડીને આજ સુધીનું કહું છું, પાટીદારના કેટલા ધારાસભ્યો છે, બિલકુલ, કેટલા મંત્રી છે. કોઈની મજાલ છે કે પાયલ ગોટી કાંડમાં સરકારનો કાટલો પકડે? તમને હું ધોઈ પીવા મને કયો?
કેટલા લોકો છે કોળી સમાજના, મેં આગળ તમને નામે ગણાવ્યા છે, નેતાઓ ધુરંધર નેતા છે ને, કાંઈ ખામી નહીં એવા, અને છતાં આ રગડે છે ને આ લોકોનો પરિવાર ઘનશ્યામ રાજપરાનો. આવું તે હોય ક્યાંય? ભલા માણસ, તમારી પાસે આટલા મોટા નેતા તમે બન્યા છો, અને હજુ અમારે આમ જ અમારી દીકરાઓની લાશો આમનેમ રદળવાની હોય તો ધૂળ પડી તમારા નેતાગીરી. એથી તો એમનેમ હારા, કપાતર જન્મે એના કરતા વાંજિયા પણ વધુ સારું. કુળનો નાશ કરે એના કરતા નિર્વંશ વધુ સારું. એમ આવા નેતાઓ જે સમાજના નામે ચરી ખાઈને પછી અબજોમાં આળોટે છે. કઈ કુંવરજી બાવળિયા શું છે? પરસોત્તમ સોલંકી શું છે? હીરાભાઈ સોલંકી શું છે? પુંજાભાઈ વંશ શું છે? વિમલ ચુડાસમા શું છે? રાજેશ ચુડાસમા શું છે? શામજી ચૌહાણ શું છે? તો કોઈનો તમારું કોઈનું કઈ હાલતું જ નથી કે તમારા છોકરાને જાહેરમાં મારી નાખે છે અને એની કોઈ પ્રકારની તમે ન્યાય નથી આપ્યો કે ધૂળ ન પડી તમારી બધે. તમે શેના નેતા છો? શું છુઓ તમે? અને તમારું કઈ ઉપજતું હોય તો તમે કયો છો શું કામ તમારી જાતને નેતા? એમ તો દીપ પ્રાગટ્ય કરો, છગન મગન ને હાર પહેરે, ઓલો ઓને હાર પહેરાવે, ઓલો ઓને સાલ ઉડાડે, ઓલો ઓના વખાણ કરે, વળી કુંવરજીભાઈને ગાળ દે, ભાજપને ગાળ દે. એટલે એ તો દાદલો કૂટવાની વાત થઈ. ગાળ દેવાથી તો શું થાય? તમે લીગલી લડો તો જ મેળ પડવાનો છે. પાયલ ગોટી કાંડમાં થયું કે નહીં? સરકારે એસઆઈટી નિમિત્ત માનવ અધિકાર આવ્યો, નિર્લિપ્ત રોઈને રેખા, સ્થાનિક પોલીસે આવ્યા, ખોડલ સામે આવ્યું, પટેલ સમાજ કોઈ કાળો કાંઈ થયું નહીં. બધા ફીફા ખાંડીને હવે ટાઈમ પાસ કર્યો. પછી ઓલા એક બાકાયદા હાઈકોર્ટમાં ગયા, પાયલ ગોટીના વકીલ યાજ્ઞિક એ હાઈકોર્ટમાં ગયા, પછી એની જે કઈ કાર્યવાહી છે એ કોર્ટમાં ઉભું રહે. આજ દિન કાલ એમાં એનો મેળ પડવાનો. સાચો ખોટો જે થાય તે જે સત્ય હસી બહાર આવશે કમસે કમ. આ તો પ્રજા બધું સમજે છે. આને આ સંમેલન કાલ તમે ઉઠીને જો પરસોત્તમ સોલંકી બોલાવશે તો એમાંય પાછા એટલું જ ઓડિયન્સ છે. લ્યો, આ તમે જુઓ, કરુણા તો જુઓ બધી. કારણ કે પ્રજા સમજે છે, પ્રજા સમજે ક્યાંય વેર બાંધ્યા જેવું નથી, હંધા એક ના એક છે. એટલે જનતા તો તમે શોલે ફિલ્મે જોવા જાવ, શાન ફિલ્મે જોવા જાવ, બ્લેક એન્ડ વ્હાઇટ જોવા જાવ, કલર ફિલ્મે જોવા જાવ, ટોકી છે ફિલ્મ જોવું પડે, ધેટ્સ ઓલ. એમાં આમાંય આવશે. કાલે વારે કુંવરજી બાવળિયા કંઈક સંમેલન કરે, પરસોત્તમ સોલંકી સંમેલન કરે, એમાંય જાહે. એટલે આપણે મરી પરવાડેલા છીએ. જનતા એઝ એ નાગરિક સિટીઝન તરીકે આપણે આપણી ફરજ જે છે ને, આપણો હક છે ને, આપણને જતાતા આવડતું જ નથી. આપણા નામે કોઈ ચરી છે નું ખાય? તમે ત્યાં મેટલ ડિટેક્ટર જેમ રાખે છે લોકો, રાજીવ નરેન્દ્ર મોદી આવે તો એમાંથી તમારે પસાર થવું તો મેટલ ડિટેક્ટર રાખે. તમારી પાસે કોઈ શસ્ત્ર નથી ને, એમ બરાબર, વિસ્ફોટક નથી ને, એ તપાસ કરે પછી તમને અંદર જવા દે. એમ તમારે તમારા સમાજના મંચમાં કોઈ આવે તો એક સામાજિક મેટલ ડિટેક્ટર રાખવું જોઈએ કે તમારી મનસા તો બુરી નથી ને, તમારા પેટમાં તો પાપ નથી ને, તમારે અમારા નામે તો બાપ નથી થઈ જવું ને, તમે ખરેખર સમાજને સમર્પિત છો કે કેમ? આવા મેટલ ડિટેક્ટર સમાજે, દરેક સમાજે કહું છું, કોળીની દરેક સમાજે રાખવા પડશે. ભાઈ તમે પેલા તમારું યોગદાન હું મને બતાવો અને તમે કરવાના હોય બતાવો. બીજી કોઈ આડી અવળી વાત અમારે સાંભળવી પણ નથી આવા સમયે. સીધો એક જ ઠરાવ કરો કે આજે જે સંમેલન જસદણ વિંછિયામાં મળ્યું છે એ કોળી સમાજની સાક્ષી એક ઠરાવ કરવામાં આવે છે કે રાજપરાના કિસ્સામાં અમે આટલું આટલું કરશું, નંબર 1, 2, 3, 4, અને ન્યાય ફરજિયાત આપવો પડે. સરકારે એમાં છૂટકો નથી. કારણ કે તમે કોર્ટમાં જાઓ એટલે ન્યાય તો મળવાનો જ, એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. એટલે હું આપને કહું છું કે સમાજે હવે એને નેતાઓને એનો આયનો બતાવવો પડશે તો મેળ પડશે, અન્યથા નહીં. જી જી, નહીં તો સમાજના નામે, સમાજના ખભે બેસી અને તમારી ખભો જે છે એને પગથિયા બનાવશે અને ગાંધીનગરના ગર્ભગૃહ સુધી પહોંચી જશે. પછી કોણ તું ને કોણ હું. જી સર, એક વાત એ પણ છે કે કાલે જે સંમેલન છે કુંવરજી બાવળિયાના ગઢમાં છે. કુંવરજી બાવળિયા કોળી સમાજમાંથી આવે છે. કુંવરજી બાવળિયાની રાજકીય કારકિર્દીને કેટલી અસર થશે આ આંદોલન કે આ સંમેલનથી? હજી રાજકીય ક્યાં, હમણાં નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી તો છે નહીં. આ બધા ઉધામાં શું છે, કોળી સમાજનું, કોળી સમાજને પોતાના તરફી, એટલે કે હવે હું તમારો નેતા છું એ જતાવવા માટેની વાતો છે.
પણ તમે લખી રાખજો કુંવરજી બાવળિયા કમ નથી, ઈ બીજું કઈક નવું કઈક ગતકડું કરીને ફંક્શન કરશે. ક્યાંય ઘનશ્યામ રાજપરાને ન્યાય નહીં મળે તો હું જિંદગી આખી સમાજ પ્રત્યે સમર્પિત રહીને હું રાજકારણ છોડી દઈશ એવી કોઈ વાત નહીં કરે. એટલે કુંવરજી બાવળિયાને થોડીક અત્યારે આવતીકાલે પૂરતું અસર થાય, પછી કોળી સમાજનું પાછું બીજું એક સંમેલન ગમે એ નામે મુલાકાત આ લોકોને બધું આવડતું હોય એટલે ઈ પાછું કરશે તો ન્યાય વળી પાછું ન્યાય એને વખાણ થશે ને આના ગુણલા અવગુણ ગવા છે જેને અત્યારે કર્યા છે. એટલે આ વાત શું છે, આપણું કહેવાનો આશય એ છે કે તમે સમાજના નામે ભાઈ સાહેબ બધું કરો, નીતિ નિયમ પર તમારે દાનતમાં ખોટ ન રાખવી. એટલે કુંવરજીભાઈ બાવળિયા પણ એ જવાબદાર તો 100% જ ગણાય, પરસોત્તમ સોલંકી 100% જવાબદાર ગણાય. તમે સરકારમાં બેઠા ને તમારા સમાજનો દીકરાની આવી લાશ રજળી અથવા તેને ન્યાય માટે ભીખ માંગવા ધૂળ પડી તમારા અવતારમાં, તમે શું કામ આવું કરો છો? એ હતે હકીકત છે, અસર થવી જ જોઈએ. પણ આ તો શું છે કે સતી શ્રાપ દે નહીં, શંખણી ના લાગે નહીં. તમે વિપક્ષ ગાળ દે છે ને એટલે નહીં લાગે. આ ગાળ કે આ કટાક્ષ સમાજે કરવો જોઈએ. એમાં નેતાની કોઈની જરૂર શું હોય? સમાજ પોતે જ એક શક્તિ છે. સમાજને સમર્પિત એવો વ્યક્તિ જે કોઈ રાજકારણમાં ન હોય, કોઈ પક્ષમાં ન હોય, ઈ લોકોએ સંમેલન બોલાવીને એને કહેવું જોઈએ કે અમે સમાજમાં આ નિર્ણય કરી છે, કુંવરજીભાઈ નો બોયકોટ કરો. હરિભાઈ સોલંકી કે ભાઈ પરસોત્તમ સોલંકી છે એને કહી દો તમે મોટા ભા થઈને ફરો છો, તમે આમાં જો અમને મદદરૂપ નહીં થાવ અમે તમારો બોયકોટ કરશું. આમાં અવગણના સિવાય બીજી કોઈ વાત સજા હોઈ શકે નહીં. અવગણના ખપના ન હોય તો દીકરાને નથી માવતર કાઢી મૂકતા. ખપના ન હોય તો તમે હાવ સત્યાનાશ વાળવાના હો તો દીકરાને કાઢી મૂક. તો તમે અવગણના કરો ભાઈ, તમને તમારી રાજનીતિ મુબારક, તમે તારે જીવો, મજા કરો, જે કરવું એ કરો, અમને બોલાવશો માં, એટલું તો કહી શકો ને. એટલે આ સ્થિતિ છે. તમે જેમ તમારો પ્રશ્ન છે કે સમાજના નામે કોઈ નેતાગીરી ઉભી થશે, થઈ શકે, આમાંય થઈ શકે. બે જણાના નામ અત્યારે જે રાજુભાઈ સોલંકી, ઉમેશ મકવાણા તો છે જ નેતા. રાજુભાઈ સોલંકી જે છે અત્યારે માંધાતા ગ્રુપના છે. હવે એ કોળી સમાજના બિલકુલ સર્વમાન્ય નેતાઓની કેટલીક હરોળ જે પેદા થવાની છે એમાં એનું નામ પણ આવશે. પછી મુકેશભાઈ રાજપરા છે, એ કોળી ઠાકોર સમાજનું પણ લઈને બેનર લઈને ફરે છે, એ હવેથી મોટા ભા થઈને ફરશે. એ તો થવાનું, કારણ કે એને સમાજ પાછું કોઈ પૂછનાર છે નહીં ને, એટલે થવાનું. સમાજ જો એને પૂછે ભાઈ તમારી ભૂમિકા સ્પષ્ટ કરો, તમે શું કરવાના છો ને ન્યાય કેટલા સમયમાં ક્યારે ને કેવો ન્યાય અપાવવાનો છે અમને તમે બ્લુ પ્રિન્ટ આપો, નહીતર અમારે તમારું અન્ન ખાવું નથી. જી ભરત સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો આતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર. સર જે રીતે વાત કરી કે જે આવા આંદોલન કે સંમેલનથી સમાજમાં નવા નેતાઓ આવતા હોય છે ને બાદમાં એ જ નેતાઓ જ્યારે બની જાય ત્યારે સમાજને ભૂલી જતા હોય છે, પરંતુ હવે આ સંમેલન બાદ તેની રાજકીય અસર શું બને છે તેના પર સૌ કોઈની નજર રહેશે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.